નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે હાલ હજુ પણ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જે આગામી 21 તારીખથી 27, 28 તારીખ તેમજ આગામી બીજી, ત્રીજી, 4થી જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। ગુજરાતમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદની જે તીવ્રતાઓ છે તે પણ વધી રહી છે અને મોટા ભાગે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને આવનારા જે સમય છે, જેમાં કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો ભારે મધ્યમ વરસાદ લગાતાર પડતો રહેશે। જૂન જુલાઈમાં સારા વરસાદના સંકેતો આપણને જોવા મળી રહ્યા છે। આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ। આજના બપોરના સમયગાળાની આપણે વાત કરીએ તો બપોરનો જે સમયગાળો છે, જેમાં ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, ઉના સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રમાં પણ અને દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે, હિંમતનગર છે, અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, દાહોદમાં પણ વરસાદની સંભાવના બપોરે જોવા મળશે। બપોર પછી સાંજના 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ હળવો મધ્યમ વરસાદ આજે જોવા મળશે। તીવ્રતા થોડી ઓછી છે। પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, વેરાવળ, ઉના તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત તેમજ તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે। અત્યારે હાલ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાતની નજીક આવી રહી છે, જે આજે રાત્રે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં અરબ સાગરના ભેજવાળા પવનોના લીધે સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટા ભાગના જે વિસ્તારો છે, જેમાં વાપી હોય, કપરાડા, વાની, સાપુતારા, ડાંગ, વાંસદા, બિલીમોરા, નવસારી તેમજ ખાડોલી, દમણ આ જે બધા વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવાપુર, નવસારી, વાંસદા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રાત્રે પણ રહેશે। સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે। આવતીકાલે 21 તારીખે વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ તેમજ થરાદ, ધાનેરા અને અંબાજી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે। આગામી આવતીકાલે 21 તારીખે બપોર પછીનો જે સમયગાળો છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ જોવા મળશે, જેમાં ખાવડા હોય, નલિયા હોય, ગાંધીધામ હોય। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી, થરાદ, ધાનેરા, ડીસા, ભાટસણ આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા ભાગોમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને જોઈએ તો રાત્રિનો જે સમયગાળો છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે, જેમાં કચ્છની અંદર રાપર આજુબાજુના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજીમાં ભારેથી અતિભારે તેમજ મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, સુરેન્દ્રનગર, ધોળકા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ ચાલુ રહેશે। વહેલી સવારે 22 તારીખે જે દ્વારકાના જે ભાગો છે, સલાયા છે, ભાણવડ, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને ચોટીલા તેમજ કચ્છમાં નલિયા, માંડવી, ભુજ, ગાંધીધામ અને રાપરમાં હળવો ભારે વરસાદ। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, જેમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાદર, જેસર, બગદાણા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। બપોરનો જે સમયગાળો છે 22 તારીખે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। હવે આપણે 22 તારીખની અપડેટ જોઈએ। કચ્છની રાપર, ગાંધીધામ, રાધનપુર, મહેસાણા,
વિરમગામ, અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગર આ જે બધા વિસ્તારો છે તેમજ રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે, ચોટીલા છે, મોરબી છે, બોટાદ, જસદણ, ગોંડલ, ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ આપણને જોવા મળશે. હવે આપણે 23 તારીખની વાત કરીએ. 23 તારીખે જે વહેલી સવારનો જે સમયગાળો છે તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અને બપોર પછીનો જે સમયગાળો છે જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો, ખંભાત,